વડોદરાની પાદરા પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ છે। પાદરા નગરપાલિકામાં પ્રમુખ તરીકે દીપેશ પંચાલની નિમણૂક કરવામાં આવી છે। ઉપપ્રમુખ તરીકે ઈલાબેન જોશીની નિમણૂક કરવામાં આવી છે, તો કારોબારી ચેરમેન તરીકે સંતોષ પટેલની નિમણૂક કરાઈ છે, જ્યારે દંડક તરીકે નરેશ અગ્રવાલ અને પક્ષના નેતા વિજય ગોહિલની નિયુક્તિ થઈ છે। પાદરા નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેનની વરણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રમુખ તરીકે મને મેન્ડેટ આપેલો છે। ઉપપ્રમુખ તરીકે ઈલાબેન જોશી અને કારોબારી ચેરમેન તરીકે પ્રતિકભાઈ પટેલને મેન્ડેટ આપેલો છે। એ બદલ ભારતીય જનતા પાર્ટીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનો ખૂબ ખૂબ આભાર માનું છું। ગટર, પીવાનું પાણી અને સફાઈ એ અમે અગ્રતા લઈશું। આ તમામ નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓ અને તેમના નવનિર્વાચિત સદસ્યો આ તમામ એ પાદરા નગરના વિકાસ માટે પૂરી મહેનત કરશે અને પાદરા નગરના વિકાસને એક નવી રાહ ચીંધશે, જેનો સૌને વિશ્વાસ અપાવું છું। સાથે જ નગરજનોનો પણ સહકાર જરૂરી છે કે આવો સાથે મળીને આપણે સૌ પાદરા નગરને સ્વચ્છ પાદરા અને સમૃદ્ધ પાદરા બનાવીએ, જેથી કરીને સૌના સાથ અને સહકારથી આપણે એક નવા વિકસિત પાદરાનું નિર્માણ કરીએ।